જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું એપિક સ્ટફ્ડ ક્રસ્ટ પિઝા. એના માટે શું સામગ્રી જોઈશે તે હું તમને જણાવી દઉં છું. 1 કપ પિઝાનો લોટ લીધો છે, ઓલ પર્પઝ ફ્લાવર છે, તેલ, મોઝરેલા ચીઝ, મોઝરેલા સ્ટીક, પાઇનેપલ, યીસ્ટ, બ્લેક ઓલિવ, ઓરેગાનો, રેડ, યલો અને ઓરેન્જ પેપર, પાણી, મીઠું, ખાંડ, ગાર્લિક સિઝનિંગ છે, ઇટાલિયન સિઝનિંગ ગાર્લિક સિઝનિંગ મિક્સ છે, હેલોપિનો અને સ્પિનચ અને પિઝા સોસ. સૌથી પહેલાં યીસ્ટને પાણી જે છે મેં લીધું તે વોર્મ છે તેની અંદર એડ કરીને એક્ટિવેટ કરી દઈશું. મિક્સ કરી દઈશું. લોટની અંદર આપણે તેલ એડ કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ અને જે વોર્મ પાણીની અંદર યીસ્ટ આપણે ઓલરેડી એક્ટિવેટ કર્યું હતું તે એડ કરીને લોટ બાંધીશું. બધું મિક્સ કરી દઈશું. આ રીતે લોટ તૈયાર કરીને હવે 1 કલાકના માટે આપણે રેસ્ટ આપીશું. પિઝા ડો હવે રેડી છે, રેસ્ટ અપાઈ ગયો છે. હવે પિઝા બનાવી દઈશું. હવે મોઝરેલા સ્ટીક અંદર મૂકું છું, સ્ટફ કરું છું. આ રીતે મોઝરેલા સ્ટીક મૂકીને સ્ટફ કરી દેવાનું, વાળી દઈશું. પિઝા ડો ઓલરેડી મોઝરેલા ચીઝ જે સ્ટીક હતી તેની જોડે સ્ટફિંગ કરીને રેડી કર્યું છે. હવે આપણે પિઝા કેચઅપ, ઓરેગાનો, સિઝનિંગ એ બધું એડ કરીશું. તમને જે પ્રમાણે ટોપિંગ ભાવતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. હું આમાં પાઇનેપલ અને ઓલિવ મૂકીશ. ટોપિંગ એડ થઈ ગયા છે. હવે આપણે ચીઝ મૂકીને ઓવનમાં મૂકીશું. ઓવનમાં પિઝા મૂકી દીધા છે. 375 ડિગ્રી પર મૂક્યા છે 15 મિનિટ્સના માટે. ઓલમોસ્ટ નેક્સ્ટ 2 મિનિટ્સમાં પિઝા રેડી થઈ જશે. ચીઝ ઇઝ ઓલ્સો મેલ્ટિંગ. પિઝા રેડી છે ઓલિવ અને પાઇનેપલ ટોપિંગવાળા. હવે બીજી બાજુ મેં બીજો ડો પણ તૈયાર કર્યો છે. તેની અંદર સ્પિનચ, રેડ પેપર, યલો પેપર, હેલોપિનો, ઓનિયન તેની જોડે હું બનાવીશ. Our first pizza is ready. Let's enjoy. Thank you so much for watching. આ સેકન્ડ પિઝા છે જેની અંદર મેં સ્પિનચ, ઓનિયન, હેલોપિનો, સ્વીટ પેપર, પાઇનેપલ, ઓલિવ બધા ટોપિંગ કર્યા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ એપિક સ્ટફ ક્રસ્ટ પિઝા. આઈ હોપ તમને મારી આ રેસીપી ગમી હોય. ડેફિનેટલી તમે પણ ટ્રાય કરજો. If you like it, please do subscribe and share with your friends and family. See you soon with new recipe, new video. Thank you.